આપણે છેલ્લા 2 એપિસોડથી રાજકીય ચૂંટણીની અંદર આઈએએસ બધા કેવી રીતે જોડાય છે, એમાંથી કેટલા સફળ થાય છે, નિષ્ફળ થાય છે એની વાત કરી. આજે આપણે ડીજી વણઝારા સાહેબ અને જસપાલસિંહ નામના જે આઈપીએસ હતા એ 2 કેમ સફળ થયા કે ન થયા, એવી રીતે ગુજરાત સરકારના જ આરબી શ્રીકુમાર જેવા અમલદાર પણ એક સમયે થોડોક સમય રાજકારણમાં ગયેલા હતા, પરંતુ પછી તે રાજકારણ છોડી અને નીકળી ગયેલા અને એને પણ જેલવાસ ભોગવવો પડેલો હતો. આ રાજકારણની અંદર ડીજી વણઝારા નિષ્ફળ કેમ ગયા અને જસપાલસિંહ સફળ કેમ થયા એની પણ આપણે વિસ્તૃત વાત આ એપિસોડની અંદર હું તમને કહીશ, કે જેની અંદર કેટલીક રસપ્રદ બાબતો એવી છે કે જસપાલસિંહ, મૂળ તો જસપાલસિંહ એ સમયે મને બરાબર સાંભળે છે કે માધવસિંહ સોલંકીને પણ મોઢામોઢ કહી દેતા હતા અને કોઈની પણ સાડી બહાર નહોતા રાખતા, અને જ્યારે મંત્રી તરીકે મને મળતો ત્યારે પણ એ આઈએસ ઓફિસરોને પણ ખખડાવી નાખતા હતા, અને એને જ્યારે ગાડીમાં અમદાવાદથી આવતા હતા ત્યારે પણ એક આઈએસ સાથે ઝઘડો થયેલો હતો. આવી ઘણી બધી એની રોચક વાતો એની સાથે જોડાયેલી છે જે તમે આ એપિસોડમાં જોઈ શકશો.